અને સમાચારમાં આગળ વાત કરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તેમનો 2 દિવસનો ગુજરાતનો પ્રવાસ છે। તો 16 સપ્ટેમ્બરે પીએમ મોદીનો વધુ એક કાર્યક્રમ નિશ્ચિત થયો છે। સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થી સાથે તેઓ ચર્ચા કરવાના છે। તો ગાંધીનગરના લાભાર્થીઓ સાથે પીએમ મોદી ચર્ચા કરવાના છે। પીએમ મોદી 10:30 વાગે રિન્યુએબલ એનર્જી સમિટ શરૂ કરાવશે। 1:30 વાગ્યે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેવાના છે। સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ પણ કરશે। આ સાથે જ લોકો સાથે ચર્ચાઓ કરશે। મેટ્રોમાં જે લોકો હશે તેમની સાથે 3.5 કલાકે અમદાવાદમાં 8,000 કરોડનું લોકાર્પણ કરવાના છે। સાથે જ કેટલાક કામોના ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી કરશે અને 17 સપ્ટેમ્બરે અમદાવાદથી ઓડિશાના પ્રવાસે જવાના છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ, કેટલાક ખાસ કાર્યક્રમો? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં વધુ એક કાર્યક્રમ ઉમેરાયો છે। ગાંધીનગરના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચા કરવાના છે, વાતચીત કરવાના છે। મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સૂર્યઘર મફત વીજળી યોજના જે સરકારની યોજના છે અને તેના જ લાભાર્થીઓ સાથે તેઓ ચર્ચા કરવાના છે। વધુ અપડેટ સાથે હિરેન રાવલ ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે અને સાથે જ લોકો સાથે, લાભાર્થીઓ સાથે પણ ચર્ચા કરશે। આવતીકાલ બપોર પછી એટલે લગભગ 4 વાગ્યાથી પ્રધાનમંત્રી ગુજરાતમાં આવી રહ્યા છે। અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। જેવા વધુ એક કાર્યક્રમ 16 તારીખે બપોરના સમયે ઉમેરો કરવામાં આવ્યો છે। ગાંધીનગરના વાવોલ એટલે કે મહાત્મા મંદિરથી આગળ વાવોલ ગામમાં તેઓ મુલાકાત લેવાના છે। એક સોસાયટીમાં જઈ પરિવાર સાથે મુલાકાત કરશે અને આ ઘર એટલે કે જ્યાં સોલર ઉર્જાના આધારે પરિવાર વીજળીનો ઉપયોગ કરે છે અને ઝીરો બિલ સાથે સોલર ઉપયોગ કેવી રીતે થઈ શકે, રિન્યુએબલ એનર્જીનો કેવી રીતે વધુમાં વધુ ઉપયોગ થઈ શકે, એ પ્રકારના પરિવારો સાથે મુલાકાત પ્રધાનમંત્રીની ગોઠવણ કરવામાં આવી છે। જેમાં વાવોલમાં મુલાકાતીઓ એટલે કે ખાસ જેણે સોલર ઉર્જા પોતાના ઘરે લગાવી છે અને એનો ઉપયોગ કરે છે એવા વ્યક્તિઓના ઘરે જઈ અને પ્રધાનમંત્રી મુલાકાત કરશે અને એમની અનુભવો છે એ પણ જાણશે। આભાર માહિતી માટે।